हाँ, अभी आप कौन सी कंपनी में काम कर रहे हो? जैगुआर कंपनी में। अभी आप ये लोग ये सब धरना पे बैठे हैं, तो क्या मांगे आपकी? हमारी मांग ये है कि जो हम फीस रेट के बारे में 3 से 4 साल से कुछ फीस रेट बढ़ा नहीं है, तो हम लोग वही बोलना चाहते हैं कि फीस रेट बढ़ाइए। और दूसरी बात ये कि हम लोग कभी भी छुट्टी मारने को मन करता है हमारा कि 30-30 दिन काम करते हैं, ठीक है, तो हम छुट्टी मारने एक बार सर को बोलते हैं तो बोलते हैं कि आपको लीव कार्ड नहीं भरेंगे अगर छुट्टी मारोगे तो। और दूसरी बात ये कि हमारे साथ जो भाई लोग हैं कॉलोनी में जो रहते हैं, जो कॉलोनी में रहते हैं उन लोगों को हमारे साथ जोड़ाना चाहते हैं, वो लोग हमारे साथ आना चाहते हैं, बट वो उनको धमकी देते हैं कि अगर आप जो ड्यूटी पर नहीं आओगे तो आपको निकाला जाएगा और बिस्तरा बोतला लेके आप जा सकते हो। दूसरी बात ये है फीस रेट तब तक नहीं बढ़ेगा तब तक हम यहीं रहेंगे और साथ ही रहेंगे सबके साथ। आज लगभग छेल्लो बीजो दिवस जेगवार कंपनी सामे जे भचाउना नजीक ज आवेल छे, लगभग 400 થી 500 मजूरों द्वारा जे एमनी मांगणीओ छे ए मांगणीओ लईने बारे धरણા पर बैठा छे। छतां आ कंपनीनो मैनेजमेंट छे जे आ 2 દિવસ थया छतां पण कोई मुलाकात लेवा नथी आवेल, તેમજ કોઈ વાતચીત કરવા નથી આવેલ। અને જે સરકારી તંત્ર છે તેમાંથી પણ કોઈ આ 400 મજૂર જે એમની વેદના છે એ કોઈ સાંભળવા નથી આવેલ। ત્યારે તંત્ર પાસે મારી માંગણી છે કે ટૂંક સમયમાં જે આ લેબરોની માંગણી છે એ માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું અને તેની સંપૂર્ણ જવાબદારી આ કંપની મેનેજમેન્ટની રહેશે। મેનેજમેન્ટ તરીકે એક શિવકુમાર છે, અંબુ કરીને નામ છે, સહદેવસિંહ કરીને નામ છે, તે આ તમામ મેનેજમેન્ટ દ્વારા લેબરોને એટલી હદે હેરાન પરેશાન કરે છે કે તેની આ લેબરો કામ કરવાના બદલે કંપની મૂકી રહ્યા છે। આજે જે માંગણીઓ છે એમાં અમે માંગણીઓનું આખું લિસ્ટ બનાવેલ છે, એમાં લગભગ 700 થી 800 મજૂરો સાથે જોડાયેલ છે। અત્યારે આપ જોઈ શકો છો બધા અત્યારે અહીંયા બેઠા છે। તો મીડિયાના માધ્યમથી હું સરકારને જણાવવા માગું છું કે આ કંપનીઓની જે દાદાગીરી છે તેના સામે પગલાં લેવામાં આવે અને કંપની મેનેજમેન્ટને વિરુદ્ધ પણ કાર્યવાહી થાય અને જે લેબરોની માંગણી છે એ તાત્કાલિક ધોરણે પૂરી થાય એવી મારી માંગણી છે। જય ભીમ, જય ભીમા કોરેગાંવ સેના। નામ શૈલેષ પોલી કાનજીભાઈ। કેટલા વર્ષોથી જેકવાર કંપની તમે કામ કરો છો? 7 વર્ષથી। હા, હાલ શું તમે આ ત્યાં ધરણા આ ધરના ઉપર 2 દિવસથી બેઠા છે, નથી 7 વર્ષથી કામ કરે, નથી કોઈ પીસ રેટ વધારો થયો। શું સાહેબો વર્કરોને હેરાન કરે છે, ટોર્ચર કરે છે અંદર। હાલ તમારી શું માંગ છે હવે? હાલ માંગ છે પીસ રેટમાં વધારો। હા હા, શું કહો બીજી શું માંગ છે તમારી? બીજી પીસ રેટ તો વધારો થયો જ નથી 7 વર્ષથી। એમનો એક જ પીસ રેટમાં વર્કરો બધા કામ કરે છે। જે કાંઈ પણ આપણે માંગણી એના પાસે મૂકી એટલે વર્કર જાય એટલે એને 5-6 જણાને જાય એટલે ધમકી દે કે તમે આવ્યા બીજી વાર તો તમને કંપનીમાંથી કાઢી નાખવામાં આવશે। લોકલની ભરતી પણ અમે કાંઈ પણ પૂછ્યા કરવા જાય ગમે તે તો કે ધમકી દે કે તમે બહાર નીકળો એટલે તમારે બધાને કાઢી નાખવાનો, કોણ લેવાની। લોકલની ભરતી એકદમ બંધ કરી નાખી છે। 2-3 મહિના લોકલની ભરતી જ નથી કરતા, લોકલને લેવાના જ નથી। હવે જે રહ્યા ને એમાં લોકલને ઓછા કરો, લોકલને કે કાઢી જ નાખો એને કહેવાનો મતલબ એમ। અને કરવા જાય ને એને ધમકાવે, એને ઓફિસમાં તેડાવે, એક ઉગા જાણાને એને ટીમમાં જાય કે તમારે કાંઈ પણ આવવાનું નહીં, કોઈને તમે ભેગા ના ઊભા કરો, ના ગેટ પારે લઈ જાઓ, આપણે માંગણી કરી એટલે ધમકાવે, એક ઉગા જાણાને જઈ જઈને ધમકાવે ટીમમાં જઈ, સ્વીકારતા નથી। એમ 2 દિવસથી આ બેઠા, 2 દિવસથી હજી વાત કરવા નથી આવ્યા કંપની। આજે હલાવે રહ્યા ને શિવકુમાર ને અમુ 2 સાહેબ આ કંપની નામે, હજી વાતચીત અમારે 2 દિવસ થયા કાંઈ કરવા આવ્યા નથી। એમ ધરના બેઠા 2 દિવસ થયા। અમારી માંગ હજી કાંઈ પૂરી નથી અને માંગ પૂરી નહીં થાય તો આંદોલન ચાલુ રહેવાનું છે। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો જ થયો।
અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.